નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 યુનિટ 2 દિલ્હી સલ્તનત વિશે આપણે પરિચય મેળવશું. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોના સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતના કુલ 5 વંશોએ સત્તા ભોગવી. તો એ કયા 5 વંશજો હતા? તો કે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. આમ દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ આપણે અભ્યાસ કરીશું. તો કે આપણે આ પાઠમાં શેનો અભ્યાસ કરવાનો છે? તો કે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોદી વંશ અને વિજયનગર અને બહમની સામ્રાજ્યનો આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ સર્વપ્રથમ એ સમયના દિલ્હી સલ્તનતના શાસકો, એટલે કે આપણે પરિચય મેળવવાનો છે ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન થઈ ગયેલા શાસકો અને શાસનકાળનો પરિચય આપણે મેળવવાનો છે. તો એ દિલ્હી સલ્તનતના શાસકોમાં પહેલા કયા વંશ વિશે? તો કે પહેલા ગુલામ વંશ વિશે આપણે પરિચય મેળવીએ. તો કે ગુલામ વંશની તો કે એનો સમયગાળો શું હતો? તો કે ઈસવીસન 1206થી ઈસવીસન 1290ના સમયગાળા દરમિયાન દિલ્હી સલ્તનત ઉપર એટલે કે ગુલામ વંશની સ્થાપના થઈ. કહેવાય છે કે ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મોહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન ઐબકે મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેને સલ્તનતની સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું અને કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને તેનો જમાઈ એટલે કે ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. આમ તો ઇલ્તુમિશને આપણે જાણીએ છીએ, તેને ખરો સ્થાપક, ગુલામ વંશનો ખરો સ્થાપક ઇલ્તુમિશને કહેવામાં આવે છે. એનું કારણ જોઈએ. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા સહેલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી. એટલે કે 40 તુર્ક અમીરોના દળની એને રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. એટલે ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવાને યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની કાબેલ પુત્રી એટલે કે રજિયા સુલતાનને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. આમ દિલ્હીની ગાદી ઉપર પહેલી પુત્રી એની ઇલ્તુમિશ, રજિયા સુલતાન ઇલ્તુમિશની પુત્રી દિલ્હીની ગાદી ઉપર આવી. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. આ ખાસ યાદ રાખજો. દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? તો કે ઇલ્તુમિશની પુત્રી, જેનું નામ હતું રજિયા. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે તેને માન્યતા મળવી મુશ્કેલ હતી.
દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલચા અને સતત ચાલતા વિદ્રોહને તેના શાસનનો અંત આણ્યો. કારણ કે એ સમયે પણ કોઈ સ્ત્રીના શાસન હેઠળ રહેવા માગતું હતું નહીં, એટલે કોઈ ખરા અર્થમાં રજિયાને પોતાના સુલતાના માનતા ન હતા અને છેવટે એની સત્તાનો પણ અંત આવ્યો. એના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. નાસરુદ્દીનના 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચહેલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો, એટલે કે સાહિત્ય અને કલાને શું આપતો હતો? ઉત્તેજન આપતો હતો. તેના 22 વર્ષના તેના શાસનના થોડા જ સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. આમ કહીએ કે ગુલામ વંશનો અંત થયો અને ખલજી વંશનો દિલ્હી સલ્તનત ઉપર ઉદય થયો. જોઈએ ખલજી વંશ. તો ખલજી વંશનો પહેલાં આપણે સમયગાળો જોઈ લઈએ. ખલજી વંશનો સમયગાળો છે ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 દરમિયાન ખલજી વંશના શાસકો થઈ ગયા. તો ખલજી વંશની સ્થાપના કોણે કરી? તો જોઈએ કે જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેના સૈન્યમાં તો કે ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. તો આ ખાસ તમે યાદ રાખજો. ખલજી વંશનો સૌથી પરાક્રમી શાસક કોણ હતો? તો કે અલાઉદ્દીન ખિલજી. તેને પોતાના સામ્રાજ્યનો પણ એને વિસ્તાર ખિલજી વંશનો કર્યો હતો અને એક મહત્વકાંક્ષી શાસક પણ હતો. તેણે પોતાના દિલ્હીમાં એને સ્થાયી સેનાની શરૂઆત પણ કરી હતી અને એના સૈન્યના ઘોડા અને સૈનિકો એની વિશિષ્ટ ઓળખ માટે એને 2 પદ્ધતિની શરૂઆત કરી. કઈ પદ્ધતિ? તો કે એક છે દાગ અને બીજી છે ચહેરા. આ પદ્ધતિની એની શરૂઆત કરી હતી. આ ઉપરાંત અલાઉદ્દીન ખલજીએ તો કે ભાવ નિયમન કર્યા હતા. બજાર ઉપર પોતાનું નિયંત્રણ હતું. સંગ્રહખોરી ઉપર એનું નિયમન હતું. જેવા વહીવટી સુધારા પણ એને કર્યા હતા. આમ અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક શાસકની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. એટલે આપણે કહી શકીએ કે તુગલક વંશની સ્થાપના કોણે કરી હતી? તો કે ગિયાસુદ્દીન તુગલકે કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આટલું જાણો. એમાં જોઈએ તો કે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા હતા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા નુહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની પણ રચના કરી હતી. આ ખાસ તમે યાદ રાખજો. ત્યાર પછી હવે આપણે પરિચય મેળવીએ તુગલક વંશ. તો કે તુગલક વંશની સ્થાપના કોને કરી? તો કે ગિયાસુદ્દીન તુગલકે. ગિયાસુદ્દીન તુગલક એ તુગલક વંશનો સમયગાળો જોઈ લઈએ. તો કે ઈસવીસન 1320 થી ઈસવીસન 1414 દરમિયાન તુગલક વંશના શાસકોએ દિલ્હીની ગાદી ઉપર રાજ કર્યું. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન હતો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. એ યોજનાઓ કઈ હતી? તો કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓ સમાવેશ થાય છે. પરંતુ તેની મોટાભાગની યોજનાઓ વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ જ ગઈ હતી. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. તો આ ખાસ યાદ રાખજો. કોની યોજના? તો કે મોહમ્મદ બિન તુગલકની જે યોજનાઓ હતો તો કે કઈ? તો કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું, પ્રતિક મુદ્રા પ્રયોગ કર્યો, એ યોજનાઓ. કારણ કે એ બધું એની વ્યવહાર સૂઝની બહાર જ હતું.
એને તબક્કાવાર અને યોજનાબદ્ધ અમલીકરણ કર્યા વગર જ આ યોજનાઓ અમલમાં મૂકી, એટલે એ યોજનાઓ અમલીકરણના અભાવના કારણે એ યોજનાઓ નિષ્ફળ ગઈ અને આ યોજનાઓ કયા નામે ઓળખાણી? તો કે તરંગી યોજનાઓના નામે ઓળખાણી હતી. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલા. મોહમ્મદ તુગલકની બાદ તેનો પિતરાય ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂરે લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને ઈસવીસન 1398 અને 99માં જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા માત્ર દિલ્હી સલ્તનત ઉપર મર્યાદિત બની ગઈ અને એક નવા જ વંશનો ઉદય થયો. જોઈએ ત્યાર પછી બીજા બે વંશ જોઈએ, સૈયદ વંશ અને લોધી વંશ. એનો પણ સમયગાળો આપણે જોઈ લઈએ. તો કે સૈયદ વંશનો સમયગાળો છે ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 દરમિયાન રહેલો હતો. ત્યાર પછી લોધી વંશનો સમયગાળો તો કે ઈસવીસન 1451 થી ઈસવીસન 1526 દરમિયાન તેને દિલ્હી ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝ્ર ખાને સૈયદ વંશની સ્થાપના કરી. ખાસ યાદ રાખજો, તમને પૂછે કે સૈયદ વંશની સ્થાપના કોણે કરી? તો કે ખિઝ્ર ખાને કરી હતી. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. લોધી વંશની સ્થાપના કોણે કરી? તો કે બહલોલ લોધીએ. તેનો અંતિમ બાદશાહ કોણ હતો? તો કે ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત અને મુઘલ શાસનની શરૂઆત દિલ્હી સલ્તનત ઉપર શરૂઆત થઈ ગઈ. તો હવે જોઈએ કે એ સમયગાળા દરમિયાન રાજ્ય વ્યવસ્થા કેવી હતી. 13મી 14મી સદી દરમિયાન એ સમય કેવી રાજ્ય વ્યવસ્થા હતી એના વિશે આપણે થોડોક પરિચય મેળવીએ. ઈસવીસન 13મી સદીમાં સ્થાપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીના સર્વોચ્ચ વડો અને સર્વોચ્ચ ન્યાયાધીશ પણ હતો. એટલે આપણે કહી શકીએ કે સમગ્ર સત્તા કોની પાસે રહેતી હતી? એ સમયના સુલતાન, દિલ્હી સલ્તનતમાં સુલતાન પાસે. એટલે કે એ સમયનો રાજા શબ્દ નહોતો વપરાતો, એના માટે સુલતાન શબ્દ વપરાતો હતો. એ સુલતાન માટે જ સમગ્ર સત્તા એની પાસે રહેતી, કારણ કે એ સુલતાન સર્વોપરી હતો, સર્વોચ્ચ સેનાપતિ પણ હતો, કારોબારીનો સર્વોચ્ચ વડો પણ હતો અને ન્યાયાધીશ પણ હતો. આમ સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળમાં મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક પણ સુલતાન પોતે કરતો. એટલે સુલતાનને જે એના નજીકના જે કોઈ વ્યક્તિઓ હોય એને જ એ મંત્રીમંડળમાં મંત્રીઓ અને અધિકારીઓ તરીકેની નિમણૂક એ પોતે કરતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી. એટલે આપણે કહી શકીએ કે હાલમાં જે શાસન વ્યવસ્થા છે, હાલમાં પણ આપણે આ 3 જ શાસન વ્યવસ્થા ઉપર આપણો દેશ ચાલે છે. એવી જ શાસન વ્યવસ્થા ત્યારે પણ હતી. કેન્દ્રીય, પ્રાંતીય એટલે કે કેન્દ્ર, રાજ્ય અને ગામ. તો એ સમયે પણ એ જ હતું. કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં એની શાસન વ્યવસ્થા વહેંચાયેલી હતી. તો એ 3 શાસન વ્યવસ્થા વિશે આપણે પરિચય મેળવીએ. તો કેન્દ્રીય શાસન એટલે શું? તો કે જોઈએ, સુલતાન પછી મંત્રીમંડળનું મુખ્ય હતું સુલતાનનો પ્રધાનમંત્રી, જે વજીર કહેવાતો. કયા નામે ઓળખાતો હતો? તો કે વજીર, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં તો કે બીજા સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. આજે પણ આપણે આપણા દેશમાં જોઈએ તો કેન્દ્રીય તો કે શિક્ષણ વિભાગ, નાણાં વિભાગ, જે આજે તમે જોઈ શકો છો, વહીવટી વિભાગ અલગ હોય છે. એવી રીતે માનવ સંસાધન વિકાસ મંત્રાલય, આવા બધા વિભાગો છે. તો એ સમયે કેવા વિભાગો હતા? તો કે એ સમયે આપણે વિભાગો જોયા
તો કે એ સમયે તમે જો તો કે સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ આવા વિભાગો હતા. તો કે અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા અને રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક પ્રવૃત્તિ તેને કહી શકાય. તો કે પોસ્ટ ડિપાર્ટમેન્ટ આપણે તો અત્યારે એમ થયું કે હજી માત્ર અંગ્રેજોના સમયમાં શરૂઆત થઈ, પણ હકીકતમાં એવું નથી. આ તો ખલજી વંશના સમયમાં, અલાઉદ્દીન ખલજીના સમયમાં આ ટપાલ વ્યવસ્થાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યાર પછી આવશે પ્રાંતીય શાસન. તો પ્રાંતીય શાસન તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. આ ખાસ યાદ રાખજો, તેને જાગીરમાં વહેંચવામાં આવતું. તેને શું કયા નામથી ઓળખવામાં? તો કે ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. તેના વડાને આજે પ્રાંતીય શાસનમાં તો કે આપણો ગુજરાત પ્રાંત છે તો એના વડાને મુખ્યમંત્રી કહેવામાં આવે છે. તો એ સમયે શું કહેવામાં આવતું? તો કે એ સમયે એનો વડો તો ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો પણ હતો, જેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જો કે અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ હતું. તો આપણે કહીએ કે આ ઇક્તાનું પણ ખૂબ જ એ સમયે મહત્વનું કાર્ય રહેતું હતું. એ પોતે જમીન મહેસૂલ એકત્ર કરતો અને જ્યારે એના સુલતાનને લશ્કરની જરૂર પડે ત્યારે એને મદદ પણ કરતો હતો. ત્યાર પછી જોઈએ સ્થાનિક શાસન, જે ગ્રામ્ય કક્ષાએ આપણે જોઈએ છીએ, જિલ્લા અને તાલુકા કક્ષાએ. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદમ કરતો, જેને પરવારી અને કારકુન મદદ કરતા. જે આજે પણ આપણે જોઈએ છીએ ગામમાં આજે સરપંચ વહીવટ કરે છે અને તેને જે મદદ કરવામાં અત્યારે તલાટી મંત્રી મદદ કરે છે. એ જ રીતે જિલ્લા અને તાલુકા સ્થાનિક પ્રશાસનમાં આજે પણ એને 3 કક્ષાએ વહેંચવામાં આવ્યા છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. હવે આગળનો પાઠનો પરિચય હવે આપણે આવતા ભાગમાં ભણીશું.